પંચમહાલમાં તલાટીએ ગેરકાયદે લગ્ન નોંધણી કર્યાનું કૌભાંડ સામે આવ્યું। શહેરના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણીની તપાસ થઈ। ટીડીઓએ 571 ડોક્યુમેન્ટની તપાસ કરી હતી। તપાસ દરમિયાન 106 લગ્ન નોંધણીમાં ડોક્યુમેન્ટ ઓછા મળ્યા। ડોક્યુમેન્ટ વિના લગ્ન નોંધણી કરાઈ હોવાનો તપાસમાં ખુલાસો થયો। 106 લગ્નની નોંધમાં ડોક્યુમેન્ટ નથી મળ્યા તે અંગે તપાસ શરૂ થઈ। ડોક્યુમેન્ટ ચકાસણીમાં 7 લગ્ન નોંધણી અન્ય રાજ્યની હોવાનો ખુલાસો થયો। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રની 7 લગ્ન નોંધણી છે। ડોક્યુમેન્ટની તપાસનો સમગ્ર અહેવાલ ડેપ્યુટી ડીડીઓને રજૂ કરાશે। ટીડીઓએ લગ્ન નોંધણી ચકાસતા કૌભાંડનો પર્દાફાશ થયો। તલાટી પીએમ પરમારના કાર્યકાળમાં થયેલી લગ્ન નોંધણીની તપાસ કરાઈ રહી છે। અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ 7 લગ્ન નોંધણી જોવા મળેલા છે। એમપી એક તો મહારાષ્ટ્રનું છે, એમપીનું છે, યુપીનું છે, રાજસ્થાન છે અને એક લગ્ન નાગાલેન્ડની છોકરી છે, ગુજરાતમાં પરણેલી છે। સંવાદદાતા વિવેક ફોનલાઈન પર જોડાયેલા છે। વિવેક, પંચમહાલમાં તલાટીએ ગેરકાયદે લગ્ન નોંધણી કર્યાનું કૌભાંડ આખું સામે આવ્યું છે, વધુ વિગતો? જી, વાત કરીએ તો શહેરના ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પીએમ પરમાર દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન જે લગ્ન રજીસ્ટર કરવાના છે એમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 571 જેટલા લગ્ન રજીસ્ટર કરાયા છે, જેમાં 465 ડોક્યુમેન્ટ મળી આવે છે, જેમાં 106 જેટલા ડોક્યુમેન્ટ મળી આવ્યા નથી। હાલ જોવા જઈએ તો આ લોકો જે યુવક યુવતી જે લગ્ન કરાવતા હતા જેમના વાલી દ્વારા વારંવાર આરટીઆઈ કરતા આ સમગ્ર મામલો ખુલ્યો હતો, જેમાં ટીડીઓએ ચકાસણી કરતા આ મોટું કૌભાંડ મળ્યું છે, જેની અંદર મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના જે યુગલો છે એમના લગ્ન કરાવવામાં આવતા। આ તપાસ આદરતા આ તમામ દસ્તાવેજોના પુરાવો જે જિલ્લા કક્ષાએ ડેપ્યુટી ડીડીઓને અહેવાલ રજૂ કરાશે। અહેવાલ રજૂ થયા બાદ જે શિક્ષાત્મક પગલાં છે એ જિલ્લા કક્ષાએથી લેવાશે। જી વિવેક, આભાર તમામ વિગતો માટે।